આ દુબઈના મોલ છે, કોઈ દરિયો નહીં. આ દુબઈનું આલિશાન એરપોર્ટ છે, કોઈ તળાવ નથી. અહીં કુદરતે એવો કહેર વર્તાવ્યો કે ક્યાંક સમુદ્ર બની ગયો તો ક્યાંક દરિયો. ક્યાંક વરસાદથી બનેલા તળાવમાં મોટા મોટા પ્લેન ડૂબી ગયા. દાવો કરવામાં આવી રહ્યો છે કે દુબઈમાં એટલો વરસાદ થયો કે એટલો વર્ષભરમાં પણ નથી થયો. જે ગાડીઓ રસ્તા પર પૂરપાટ દોડી રહી હતી તે રોડ પર પૂર પોતાનું શક્તિ પ્રદર્શન બતાવી રહ્યું છે. આંકડા બતાવે છે કે દુબઈમાં 88.9 mm વરસાદ પડે છે, પરંતુ આ વખતે એક જ દિવસમાં એટલે કે માત્ર 24 કલાકમાં કુલ 160 mm એટલે કે 6 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો. એવું કહેવાય છે કે આ વરસાદના કારણે દુબઈમાં 75 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો. યુએઈ એટલે કે સંયુક્ત અરબ અમીરાતના હવામાન વિભાગે દુબઈ, અબુધાબી, શારજહાં સહિત અનેક શહેર માટે ચેતવણી જાહેર કરી. દુબઈ પ્રશાસને અચાનક આવેલા વરસાદથી પૂરથી બચવા લોકોને સાવચેત પણ રહેવા અપીલ કરી. આ તરફ દુબઈમાં વરસાદના કારણે હાલ બેહાલ થઈ ગયા છે, જેથી લોકો કુદરતી વરસાદ કર્યો હોવાનો આરોપ લગાવી રહ્યા છે. જ્યારે નેશનલ સેન્ટર ઓફ મેટ્રોલોજીએ પણ ક્લાઉડ સિટીની વાતને સહમતિ આપી છે. તમને જણાવી દઈએ કે ભીષણ ગરમીથી રાહત મેળવવા માટે અને તાપમાનને નીચું કરવા માટે દુબઈમાં કૃત્રિમ વરસાદ કરવામાં આવે છે, અને આ દરમિયાન દુબઈ તંત્ર દ્વારા લોકોને ચેતવણી પણ આપવામાં આવે છે. પરંતુ આ વખતે જે દુબઈમાં થયું તે ભયાનક થયું. એ રીતે મુશળધાર વરસાદ વરસ્યો કે ન તો એરપોર્ટ બચ્યા, ન શોપિંગ મોલ, ન રોડ, ન તો લોકોના આશિયાના. ભારે વરસાદના કારણે દુબઈ મેટ્રોની સેવા પણ ઠપ થઈ ગઈ. અનેક મેટ્રો સ્ટેશન પાણીમાં ડૂબી ગયા. દુબઈથી શારજહાં, ઓમાન, અબુધાબી જતી બસ સેવા પર પણ બ્રેક લાગી ગઈ. હવે જરા દુબઈના પાડોશી દેશ ઓમાનના પણ હાલ જોઈ લો. ઓમાનમાં પણ કુદરત એવી રૂઠી કે ગણતરીના કલાકોમાં ઓમાન હતું ન હતું થઈ ગયું. અહીં કુદરતનો એવો પ્રકોપ જોવા મળ્યો કે જેની સામે જે આવ્યું તેનો નાશ થઈ ગયો. રોડ તૂટી ગયા, વૃક્ષો જમીદોસ્ત થઈ ગયા. કાર તો જાણે રમકડાની માફક રોડ પર તરવા લાગી. પૂરના કારણે અનેક કાર તણાઈ ગઈ. એક કાર પર બીજી કાર ચઢી ગઈ. નદીઓ ગાંડીતૂર બની ગઈ. લોકોના મકાન પણ હાલક ડોલક થવા લાગ્યા. જ્યારે પૂરથી મચેલી તબાહીના કારણે લોકોમાં ભાગદોડ મચી ગઈ. પૂરે એવું તાંડવ મચાવ્યું કે અત્યાર સુધીમાં 18થી વધુ લોકોના મોત થયા, જેમાંથી 10 સ્કૂલના બાળકોનો પણ સમાવેશ થાય છે. તો ઓમાનના બહરીનની રાજધાની મનામાના રોડ તો નદી બની ગયા. હજુ પણ સ્થિતિ ખરાબ છે. ત્યારે હાલ તો પાણી માટે તરસતા દેશ રેગિસ્તાનના હાલ બેહાલ થઈ ગયા છે અને રણમાં પાણીની રેલમછેલ થઈ ગઈ છે.